નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલામનબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં 7 કટ્ટા 253.700 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹6,849.90 તથા ચોખા 98 કટ્ટા 4,940.500 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹1,33,887.55, આમ કુલ ₹1,40,737.45 અંકે ₹1,40,747 પૂરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. તથા મેમણ હનીફ મોહમ્મદ વારીસ ગનીભાઈ, રહેઠાણ મેમણ, ઇન્દિરાનગર કોલોની, દાંતા, ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ, હળદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ, દાંતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે. જે દુકાન નંબર 10 ઘઉં 23 કટ્ટા ખુલ્લા 920 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹24,840 તથા 53 કટ્ટા બંધ 2,650 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹71,550, તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખા 119 કટ્ટા 5,950 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹1,61,245, આમ કુલ ₹2,57,635 નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આમ તારીખ 18/12/2023ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન ₹3,98,372 અંકે નો જથ્થો પકડીને સીઝ કરવામાં આવેલ છે, એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.